મિત્રો કેમ છો? મજામાં? આજે આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર 12મા લેક્ચરમાં છઠ્ઠો ઉપયોગ જોવાના છે. અત્યાર સુધી આપણે 5 ઉપયોગ પૂરા કર્યા. હવે છઠ્ઠા ઉપયોગની અંદર મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાના એક્ઝામ્પલ ગણવાના છીએ. આમાં પણ આપણે 2 એક્સરસાઇઝ લઈશું, વ્યવહારિક ઉપયોગો અને સીધા સરળ દાખલાઓ. તો અહીંયા છઠ્ઠો ઉપયોગ જોતા પહેલા એની કેટલીક થિયરી, મતલબ એની આખી સંકલ્પના કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો કેવી રીતે શોધાય, એની રીત, એના પ્રમેયો, એની વ્યાખ્યા, સૌપ્રથમ આપણે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ મિત્રો જુઓ કે મૂલ્યો, તો અહીંથી મૂલ્યો આપણે જોઈએ તો મૂલ્યો 2 પ્રકારના હોય. એક વૈશ્વિક મૂલ્ય અને બીજા સ્થાનીય મૂલ્ય. હવે વૈશ્વિક એટલે આને કહેવાય એબ્સોલ્યુટ અથવા તો ગ્લોબલ અથવા તો એબ્સોલ્યુટ, અને આ સ્થાનીય મૂલ્ય એટલે લોકલ વેલ્યુઝ. હવે 4 પ્રકારમાં વૈશ્વિક મહત્તમ મૂલ્ય અથવા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય, અહીંયા સ્થાનીય મહત્તમ મૂલ્ય અથવા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, એ પ્રકારના એક્ઝામ્પલ હોય છે મિત્રો. તો સૌપ્રથમ આ વૈશ્વિક અને સ્થાનીય એટલે શું એનો એક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે સાથે સાથે આકૃતિની સાથે આપણે એ પણ સમજીશું કે ધારો કે વિધેય f એ કોઈ ક્લોઝ ઇન્ટરવલ ab અથવા ઓપન ઇન્ટરવલ ab પર વ્યાખ્યાયિત સતત વિધેય છે. આવું કોઈ એક વિધેય છે. હવે આ વિધેયની હું એક સમજવા માટે આકૃતિ દોરું છું. જો દાખલા તરીકે આ એક યામ સમતલ છે. હવે આ યામ સમતલની અંદર માની લો કે આ x બરાબર a રેખા છે અને અહીંયા x બરાબર b રેખા છે. એટલે મિત્રો અહીંથી અહીં સુધી ક્લોઝ ઇન્ટરવલ ab થયો. આટલા અંતરાલ પર વ્યાખ્યાયિત એક વિધેય લઈએ. હવે દાખલા તરીકે વિધેય કંઈક આવું છે. y f of x, આવું કોઈ વિધેય છે માની લો. એટલે ધારો કે વિધેય f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર વ્યાખ્યાયિત સતત વિધેય છે. હવે તમે જોઈ શકો છો અહીંયા બિંદુ a લઈએ અને આ બિંદુ b છે. આના યામ છે f b of f of b, આના યામ થયા a f of a. હવે આ ab પર વ્યાખ્યાયિત સતત વિધેય. હવે તમે આમાં વિચારો કે આની અંદર માની લો કે આ એક બિંદુ છે, આને હું C1 કહી દઉં છું બિંદુ, આને હું C2 કહું, આને C3, આ બધા C બિંદુઓ છે. ટોચના અને તળિયાના C4, C5, એવી જ રીતે અહીંયા C6, અહીંયા C7, અહીંયા C8, અહીંયા C9, આ બધા બિંદુઓ છે. આ બધા ટોચના બિંદુઓ છે અને આ વક્ર પરના જ્યાં નીચામાં નીચો વક્ર આવે એ તળિયાના બિંદુઓ કહેવાય. હવે આ બિંદુ આગળ આપણે સ્પર્શક દોરીએ તો આવો થાય. અહીંયા જોઈ શકો તમે. અને આ સ્પર્શક છે એ x અક્ષને સમાંતર છે. એટલે અહીંયા આનો ઢાળ 0 થાય. એટલે f'(x) = 0 થાય. આ દરેક જગ્યાએ એવી રીતે અહીંયા 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 વગેરે
આ દરેક જગ્યાએ f' નું મૂલ્ય 0 થાય. f' એટલે શું આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિધેયના વક્રના x સાપેક્ષ વિકલન કરીએ એટલે dy/dx મળે એટલે કે f' મળે. આ f' એટલે જે તે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ. તો આ સ્પર્શકનો ઢાળ થયો, આ બિંદુ આગળનો છે એટલે એના ઢાળનું મૂલ્ય 0, કારણ કે x અક્ષને સમાંતર રેખા જેને આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા 0 હોય છે. તો હવે આ ઢાળ 0 મળ્યો એનો મતલબ એવો થયો કે આ વક્ર પર, આ વક્રનો પ્રદેશ છે, પ્રદેશના કોઈ પણ બિંદુ આગળ અહીંયા એનું મૂલ્ય મળે છે, અહીંયા મૂલ્ય મળે, અહીંયા મૂલ્ય, આ દરેકે દરેક બિંદુ આગળ એના મૂલ્યો મળે છે. તો તમે ફક્ત આટલા પ્રદેશ પૂરતું તમે જુઓ, આટલા પ્રદેશ પૂરતું આ જે છે તો આનો વિસ્તાર તમે આટલો જ લો. આ C3 છે તો C3 નું સામીપ્ય આટલું લો. આટલા પ્રદેશ પૂરતું લો તો એમાં આ મહત્તમ મળે. એવી જ રીતે માની લો કે આ C6 છે તો આટલા પ્રદેશ પૂરતું લઈએ તો આ ન્યૂનતમ છે. તો એનો મતલબ આટલા પ્રદેશ પૂરતું તમે લો તો આ ન્યૂનતમ થયું. આટલા પ્રદેશ પૂરતું, અહીંથી આટલો પ્રદેશ લો, આટલા પ્રદેશ પૂરતું લો તો અહીંયા મહત્તમ બને. એ જ રીતે અહીંયા આટલા પ્રદેશ પૂરતું તમે અહીંયા બહુ સરળતાથી જોઈ શકો છો. હું તમને આટલો પ્રદેશ બતાવું છું. દાખલા તરીકે આટલો પ્રદેશ છે તો આટલા પ્રદેશ આગળ આ ન્યૂનતમ મૂલ્ય મળે. એવી જ રીતે અહીંયા જુઓ તો આ પ્રદેશ પૂરતું તમે જુઓ તો અહીંયા મહત્તમ મળે. તો આ જે બધા પ્રદેશ છે એ લોકલ ડોમેન કહેવાય. લોકલ ડોમેન એટલે સ્થાનીય પ્રદેશો કહેવાય. આખા વિધેયનો પ્રદેશ આટલો છે. હવે માની લો કે આ બિંદુને આપણે C લઈએ. દાખલા તરીકે આ બિંદુને આપણે C લીધું તો આ આટલું અંતર ડેલ્ટા અંતર કહો તો આ C માઈનસ ડેલ્ટા થયું, આ C પ્લસ ડેલ્ટા થયું. તો આટલો પ્રદેશ થયો. તો આ પ્રદેશ પૂરતું આ મહત્તમ કહેવાય. હવે એમાં પણ આપણે અહીંયા ચાર વસ્તુ જોવાની છે મિત્રો. યાદ રાખો, ચાર વસ્તુ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ ચાર વસ્તુ કઈ? તો વૈશ્વિક મૂલ્યો અને સ્થાનિય મૂલ્યો, હવે પછી પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટી. બીજી હવે આ ચાર વસ્તુ એક જ આકૃતિની અંદર હું 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હવે એની અંદર પહેલા જોઈએ વૈશ્વિક મૂલ્યો. વૈશ્વિક એટલે ગ્લોબલ વેલ્યુઝ. ગ્લોબલ એટલે સમગ્ર પ્રદેશમાં જે મહત્તમ મૂલ્ય હોય એને વૈશ્વિક મહત્તમ કહેવાય. સમગ્ર પ્રદેશમાં જે ન્યૂનતમ નાનામાં મૂલ્ય હોય એને વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. પછી સ્થાનિય એટલે લોકલ વેલ્યુઝ એટલે સ્થાનિય પ્રદેશ. એટલે આ આખો પ્રદેશ છે વિધેયનો, એની અંદર આ બધા એના ઉપાંતરાલો છે, એના ઉપગણો છે. તો આ પ્રદેશનો આટલો ભાગ એનો ઉપગણ એની અંદર સમાય છે, આ ભાગ પણ એની અંદર સમાઈ જાય છે. એટલે એ આખો પ્રદેશ છે એની અંદરનો એક ભાગ છે અને એટલા ભાગ પૂરતું આ મહત્તમ છે, આ આટલા ભાગ પૂરતું ન્યૂનતમ છે, આટલા ભાગ પૂરતું જ ન્યૂનતમ છે, આ આટલા ભાગ પૂરતું જ મહત્તમ છે, પણ આના કરતા આ મોટું છે, આના કરતા આ મોટું છે, મહત્તમ છે. એટલે આટલા ભાગ પૂરતું આ મહત્તમ કહેવાય, પણ આખા સમગ્ર પ્રદેશમાં આ મહત્તમ કહેવાય. તો અહીંયા મિત્રો આ જે વેલ્યુ છે C3 આગળ એને વૈશ્વિક મહત્તમ કહેવાય, કારણ કે પ્રત્યેક અંતરાલ AB પરના પ્રત્યેક બિંદુ આગળ તમે મૂલ્ય ચકાસો તો એમાં આ C3 આગળનું મૂલ્ય મહત્તમ રહે છે. આને વૈશ્વિક મહત્તમ મૂલ્ય એટલા માટે ન કહેવાય કે આખા પ્રદેશમાં આ C7 સિવાય પણ C3 બિંદુ એવું છે કે જેનું મૂલ્ય આના કરતા વધારે છે. એટલે સમગ્ર પ્રદેશના પ્રત્યેક ઘટકો સાથે કમ્પેર કરો
તો જે એવો ઘટક મળે કે જ્યાં આગળ વિધેયનું મૂલ્ય મહત્તમ હોય એને વૈશ્વિક મહત્તમ કહેવાય અને આ બધા મૂલ્યો છે એને સ્થાનિય મૂલ્યો કહેવાય. મિત્રો યાદ રાખો, સ્થાનિય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો એક કરતા વધારે હોય છે. એટલે આ બધા C1 C2 C3 અપ ટુ C9 સુધીના આ બધા મૂલ્યો સ્થાનિય મૂલ્યો કહેવાય અને આ સ્થાનિય મૂલ્યો ઉપરાંત વિધેયનો જે પ્રદેશ છે એના અંત્ય બિંદુઓ એક આ B અને A આ બંને પ્રદેશના અંત્ય બિંદુઓ છે. તો તમામ સ્થાનિય મૂલ્યો સહિત બંને અંત્ય બિંદુઓ સહિત તમામ મૂલ્યો પૈકી જે મહત્તમ હોય એને વૈશ્વિક મહત્તમ અને જે ન્યૂનતમ હોય એને વૈશ્વિક ન્યૂનતમ કહે છે. એટલે આ આકૃતિમાં આપણે વિચારી શકીએ કે C6 એ વૈશ્વિક ન્યૂનતમ થશે, C3 એ વૈશ્વિક મહત્તમ થશે. હવે બાકીના C1 C2 C3 અપ ટુ C9 સુધીના મૂલ્યો એ સ્થાનિય મૂલ્યો કહેવાય. એમાં પણ આ C1 C3 C5 C7 અને C9 એ સ્થાનિય મહત્તમ મૂલ્યો કહેવાય અને C8 C6 C4 અને C2 આ નીચે જે તળિયા આગળ જે બિંદુઓ મળે છે જ્યાં આગળ દોરેલો સ્પર્શક x અક્ષને સમાંતર છે એટલે કે ત્યાં આગળ જેના ઢાળનું મૂલ્ય 0 છે f' 0 છે. તો આ બધા બિંદુઓ આગળ વિધેય સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. યાદ રાખો, આ તળિયાના બિંદુઓ આગળ સ્થાનિય ન્યૂનતમ કહેવાય, ટોચના બિંદુઓ આગળ સ્થાનિય મહત્તમ કહેવાય. આ તળિયા અને ટોચના જેટલા બિંદુઓ છે આ તમામ બિંદુઓને નિર્ણાયક સંખ્યાઓ કહેવામાં આવે છે. કઈ? નિર્ણાયક સંખ્યાઓ. એનો મતલબ કે f' બરાબર 0 લો અને તમને x ની જે કિંમતો મળે એ નિર્ણાયક સંખ્યાઓ થઈ. હવે તમે કોઈ પણ વિધેય આપેલું હોય એના સ્થાનિય કે વૈશ્વિક કોઈ પણ પ્રકારના મૂલ્યો શોધવાના હોય તો એના માટે બે રીત છે. બે રીતમાં એક પ્રથમ વિકલિત કસોટી અને બીજી દ્વિતીય વિકલિત કસોટી. મોટા ભાગે આપણે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીશું, પરંતુ કઈ જગ્યાએ દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે એ પણ આપણે સમજી લેવું પડે. ધારો કે કોઈ વિધેય કોઈ નિર્ણાયક સંખ્યા આગળ મતલબ કોઈ બિંદુ આગળ વિકલનીય ન હોય તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જશે. હવે આપણે આ પ્રથમ વિકલિત કસોટી શું છે અને દ્વિતીય વિકલિત કસોટી શું છે એની સંકલ્પના સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આ જે આકૃતિ તમે જોઈ રહ્યા છો એમાં માની લો કે આ વિધેય એ અંતરાલ AB પર વ્યાખ્યાયિત સતત વિધેય છે. આપણે જોઈ રહ્યા છીએ આ બધા એના સ્થાનિય પ્રદેશો છે, આ વૈશ્વિક એનો પ્રદેશ છે વિધેયનો, આ બધા સ્થાનિય મૂલ્યો છે અને આ બધા વૈશ્વિક અને સ્થાનિય મૂલ્યો બધા જ આની અંદર દર્શાવેલા છે. ન્યૂનતમ અને મહત્તમ દરેક દર્શાવેલા છે. હવે જરા ધ્યાનથી જુઓ, કોઈ પણ એક બિંદુ લઈએ. દાખલા તરીકે આ C3 એટલે અહીંયા ન્યૂનતમ મૂલ્ય મળે છે આપણે જાણીએ છીએ. આ C2 નો પ્રદેશ લોકલ ડોમેન એટલે આટલો લઈએ. આ થયો C માઈનસ ડેલ્ટા, આ C પ્લસ ડેલ્ટા, આ બિંદુ C છે, આ C માઈનસ ડેલ્ટા અને આ બાજુ C પ્લસ ડેલ્ટા આટલો પ્રદેશ છે. આ ડાબી બાજુનો અંતરાલ, આ જમણી બાજુનો અંતરાલ, આમ ફૂલ અંતરાલ. એ જ રીતે આ C3 આગળ વિચારીએ તો આ ડાબી બાજુનો અંતરાલ, આ જમણી બાજુનો અંતરાલ. હવે આ બંને માં સમજવાનો પ્રયત્ન કરીએ કે C2 થી ડાબી બાજુનો અંતરાલ એટલે C માઈનસ ડેલ્ટા થી C સુધીનો આટલો પ્રદેશ, અહીંથી આટલો પ્રદેશ, આટલો ભાગ C માઈનસ ડેલ્ટા થી C સુધી. અહીંયા તમે જુઓ જેમ x ની કિંમત વધે છે તેમ y નું મૂલ્ય ઘટે છે. એનો મતલબ ડાબી બાજુના અંતરાલમાં ઘટતું વિધેય છે. ડાબી બાજુ x વધે તેમ y ઘટે છે, નીચે જાય છે.
હવે c થી c પ્લસ ડેલ્ટા એટલે અહીંથી અહીં સુધીનો ભાગ, અહીંથી આ બાજુ જુઓ તો જેમ x ની કિંમત વધે છે તેમ y ની કિંમત વધતી જાય છે. તો જમણી બાજુ એ વધતું વિધેય છે. એનો મતલબ આવું થાય. જો મિત્રો કે આ કોઈ બિંદુ છે c, આ ડાબી બાજુનો અંતરાલ છે, આ જમણી બાજુનો અંતરાલ છે. હવે અહીંથી ડાબી બાજુના અંતરાલમાં x વધે તેમ આમ ઘટે છે, c થી c પ્લસ ડેલ્ટામાં વધે છે. એનો મતલબ ડાબી બાજુના અંતરાલમાં ઘટે છે, જમણી બાજુ વધે છે. તો c બિંદુ એ તળિયાનું બિંદુ જ હોય, દેખીતી વસ્તુ છે. હવે આ c3 આગળ વિચારો તો આ ડાબી બાજુનો અંતરાલ આ થયો, અહીંથી આ બાજુનો અંતરાલ, તો અહીંથી આ વિધેય વધતું વિધેય થયું અને અહીંથી આ બાજુ ઘટતું વિધેય થયું. તો જ્યાં ડાબી બાજુ ના અંતરાલમાં વધતું વિધેય છે એટલે f'(x) > 0 થયો, જમણી બાજુમાં ઘટતું વિધેય છે એટલે f'(x) < થયો. તો જ્યાં ડાબી બાજુ વધતું હોય, જમણી બાજુના અંતરાલમાં ઘટતું હોય, તો એ c બિંદુ આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે એમ કહેવાય. તો આ આપણું પ્રમેય 2 છે મિત્રો. પ્રમેય 3 છે, પ્રથમ વિકલિત કસોટી. ટેક્સ્ટ બુકમાં આ જ વસ્તુ ટેકનિકલી લેંગ્વેજમાં સમજાવેલી છે. તમારે આની સંકલ્પના મગજમાં સ્પષ્ટ કરવાની જરૂર છે. યાદ રાખો, પ્રથમ વિકલિત કસોટી એટલે શું? તો વિધેયના પ્રદેશમાં કોઈ પણ બિંદુ આગળ એ બિંદુના સામીપ્યમાં ડાબી બાજુના અંતરાલમાં જો વિધેય ઘટતું હોય એટલે f'(x) < 0 હોય, જમણી બાજુના અંતરાલમાં વધતું વિધેય હોય એટલે f'(x) < 0 હોય, તો આ c બિંદુ આગળ વિધેય સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય. જો કોઈ બિંદુ c આગળ ડાબી બાજુના અંતરાલમાં વધતું વિધેય હોય એટલે કે f'(x) < 0 હોય, જમણી બાજુના અંતરાલમાં ઘટતું વિધેય હોય એટલે કે f'(x) < 0 થાય, તો એ વિધેય બિંદુ c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય. યાદ રાખો આટલી વસ્તુ. તો આને પ્રથમ વિકલિત કસોટી કહેવાય. હવે દ્વિતીય વિકલિત કસોટી એટલે શું? તો માની લો કે કોઈ વિધેય આપેલું છે f(x), તો એનું પહેલા વિકલન કરો f'(x) = હવે f'(x) અને ફરીથી દ્વિતીય વિકલન કરો, આ મળશે. હવે f'(x) = 0 લો તો x ની વેલ્યુઝ મળશે. આને નિર્ણાયક સંખ્યાઓ કહેવાય. નિર્ણાયક સંખ્યાઓ એટલે આ બધી કે જ્યાં f'(x) નું મૂલ્ય 0 થાય એવી x ની કિંમતો, એટલે આ ટોચના બિંદુઓ અને તળિયાના બિંદુઓ જે છે એ બધી નિર્ણાયક સંખ્યાઓ કહેવાય. હવે f'(x) = 0 લઈ આપણે x ની કિંમતો શોધી. યાદ રાખો, f'(x) = 0 લઈ x ની કિંમતો આપણે શોધી. આ નિર્ણાયક સંખ્યાઓ આપણને મળી. આ નિર્ણાયક સંખ્યાઓ આગળ, આ નિર્ણાયક સંખ્યા એટલે કે જ્યાં આગળ f'(x) = 0 હતું, તો f'(x) તો અહીંયા 0 છે, અહીંયા 0 છે, આ બધા બિંદુઓ આગળ f'(x) તો 0 જ છે. તો f'(x) = 0 લઈને જે નિર્ણાયક સંખ્યાઓ મળી એ સંખ્યાઓ આગળ વિધેય કાં તો સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે જેમ કે અથવા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એમ કહેવાય. યાદ રાખો, નિર્ણાયક સંખ્યાઓ આગળ વિધેય કાં તો મહત્તમ મૂલ્ય ધરાવે છે અથવા ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. પરંતુ એ નિર્ણાયક સંખ્યા આગળ વિધેય મહત્તમ મૂલ્ય જ ધરાવે છે અથવા તો ન્યૂનતમ મૂલ્ય જ ધરાવે છે એવું તમે ચોક્કસ ના કહી શકો. કાં તો મહત્તમ છે અથવા ન્યૂનતમ છે, પણ આ બેમાંથી કયું છે એ ના ખબર પડે. તો એના માટે દ્વિતીય વિકલિત કસોટી છે. તો હવે એ જે કિંમત મળી દાખલા તરીકે x1, તો એની કિંમત આમાં મૂકો અને f'(x) આમાં કિંમત મૂકો અને આ મૂલ્ય જો <0 આવે તો મહત્તમ મૂલ્ય ધરાવે છે એમ કહેવાય, અને જો <0 આવે તો ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય. આ પ્રમેય 4 છે અને દ્વિતીય વિકલિત કસોટી કહેવામાં આવે છે. તો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો
શોધવા માટેની આખી પ્રક્રિયા, એના સોપાન, એના સ્ટેપ્સ કયા છે એ સમજી લો. પહેલા વિધેય આપેલું હોય, પછી એનું વિકલન કરો. વિકલનીય વિધેય હોય તો ફરી એનું દ્વિતીય વિકલન મેળવો. પછી f' બરાબર જે મળ્યું એના બરાબર 0 લઈ લો અને સાદું રૂપ આપો એટલે x ની કિંમત મળશે એટલે નિર્ણાયક સંખ્યાઓ મળે. નિર્ણાયક સંખ્યાઓ મળી ગયા બાદ તમને એટલી ખબર પડી ગઈ કે આ નિર્ણાયક સંખ્યાઓ આગળ કાં તો મહત્તમ છે કાં તો ન્યૂનતમ છે. પણ કયું છે મહત્તમ છે કે ન્યૂનતમ એ નક્કી કરવા માટે એ નિર્ણાયક સંખ્યાને દ્વિતીય વિકલિતમાં કિંમત મૂકો. અને જો દ્વિતીય વિકલિતમાં નિર્ણાયક સંખ્યા આગળની વેલ્યુ ઋણ આવે તો સ્થાનીય મહત્તમ છે એમ કહેવાય, અને જો ધન આવે તો સ્થાનીય ન્યૂનતમ છે તેમ કહેવાય. આ કસોટીને દ્વિતીય વિકલિત કસોટી કહે છે, યાદ રાખો. તો આમ આપણે ચાર વસ્તુ જોઈ. વૈશ્વિક મૂલ્યો કોને કહેવાય? એક. બીજી સ્થાનીય મૂલ્યો કોને કહેવાય? આ બે. ત્રીજી પ્રથમ વિકલિત કસોટી. પ્રથમ વિકલિત કસોટી ફરી આકૃતિમાં યાદ કરાવો કે જે નિર્ણાયક સંખ્યા આગળ ડાબી બાજુના અંતરાલમાં ઘટતું વિધેય હોય, જમણી બાજુમાં વધતું હોય તો c આગળ સ્થાનીય ન્યૂનતમ છે એમ કહેવાય. ડાબી બાજુના અંતરાલમાં વધતું હોય, જમણી બાજુના અંતરાલમાં ઘટતું હોય તો c આગળ સ્થાનીય મહત્તમ છે તેમ કહેવાય. આ પ્રથમ વિકલિત કસોટી. પણ પ્રથમ વિકલિત કસોટી શેના માટે છે? ફરી સમજાવો, યાદ કરાવો તમને કે c બિંદુ આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય ધરાવે છે કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે એ નક્કી કરવા માટેની તો દ્વિતીય વિકલિત કસોટી એના માટે છે. તો આમ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે આ બંને કસોટીઓ છે. તેમાં પ્રથમ વિકલિત કસોટી ડાબી બાજુથી ઘટતું, જમણી બાજુથી વધતું તો સ્થાનીય ન્યૂનતમ, ડાબી બાજુથી વધતું, જમણી બાજુથી ઘટતું તો સ્થાનીય મહત્તમ છે તેમ નક્કી થાય. જ્યારે દ્વિતીય વિકલિત કસોટીમાં નિર્ણાયક સંખ્યા આગળ દ્વિતીય વિકલિત ધન મળે તો ન્યૂનતમ, ઋણ મળે તો મહત્તમ, તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ છે નક્કી થઈ જાય. તો આ મેથડ, આ રીતનો ઉપયોગ કરીને આપણે મિત્રો એક્ઝામ્પલ ગણવાના છે. હવે 1 બાય 1 તમને આ જ સંકલ્પનાથી હું તમને એક્ઝામ્પલ ગણાવીશ. પરંતુ યાદ રાખો, કેટલીક બાબતો યાદ રાખો કે સ્થાનીય મૂલ્યો એક કરતા વધારે હોઈ શકે છે. પહેલા મગજમાં આટલી વસ્તુ ક્લિયર કરો. આ બધા સ્થાનીય મૂલ્યો છે એ એક કરતા વધારે હોઈ શકે છે. બીજી અગત્યની વસ્તુ એ છે કે જો આ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે, આ સ્થાનીય મહત્તમ, આ સ્થાનીય મહત્તમ, તો અહીંયા આ સ્થાનીય મહત્તમ અને આ જે છે સ્થાનીય ન્યૂનતમ છે. તો તમે આ બેની કમ્પેર કરો. હું તમને કમ્પેરિઝન કરીને બતાવજો. આ સ્થાનીય મહત્તમ મૂલ્ય અને આ સ્થાનીય, આ મહત્તમ, આ ન્યૂનતમ. વિચાર, પણ આ મહત્તમનું મૂલ્ય આટલું અને આ ન્યૂનતમનું મૂલ્ય આટલું, તો મહત્તમ કરતા ન્યૂનતમ મોટું છે. જો, કારણ કે સ્થાનીય મૂલ્ય છે. યાદ રાખો, સ્થાનીય મૂલ્ય છે. આ મહત્તમ મૂલ્ય છે, આ સ્થાનીય મહત્તમ મૂલ્ય, આ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. એટલે C9 આગળ સ્થાનીય મહત્તમ છે, C4 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. પણ C4 આગળ વિધેયનું મૂલ્ય અને 9 આગળ વિધેયના મૂલ્યને કમ્પેર કરો તો આ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય સ્થાનીય મહત્તમ મૂલ્ય કરતાં મોટું છે. એટલે યાદ રાખો કે કેટલીક વાર એવું પણ બની શકે કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એ સ્થાનીય મહત્તમ મૂલ્ય કરતાં મોટું હોઈ શકે છે. યાદ રાખો. બીજું, જેના અંત્ય બિંદુઓ ચોક્કસ નથી, એનો મતલબ કે જે વિધેયનો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ નથી, ઓપન ઇન્ટરવલ છે કે અનંત ગણ છે, એવા વિધેયના વૈશ્વિક મૂલ્યો શક્ય નથી. તો એને ફક્ત સ્થાનીય મૂલ્યો જ મળે, વૈશ્વિક ન મળે. બીજું કે ચુસ્ત વધતું વિધેય હોય કે ચુસ્ત ઘટતું વિધેય હોય એને કદાપી સ્થાનીય મૂલ્ય ના મળે.
યાદ રાખો, સ્થાનીય મૂલ્યો ક્યાં મળે કે જે ટોચનું કે તળિયાનું બિંદુ મળતું હોય. કોઈ વક્ર આમ જઈને આમ પાછો વળતો હોય તો અહીંયા તળિયાનું બિંદુ મળે. કોઈ વક્ર આમ ઉપર જઈને આમ નીચે પાછો વળતો હોય તો એ ટોચનું બિંદુ મળે. તો સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય મળે. પણ જે વક્ર વળતો જ ન હોય, આમ સતત ઉપર ને ઉપર જતો રહેતો હોય તો એમાં સ્થાનીય મૂલ્યો શક્ય નથી. એટલે યાદ રાખો કે જે વિધેય ચુસ્ત વધતું વિધેય હોય કે ચુસ્ત ઘટતું વિધેય હોય તો એવા વિધેયોને સ્થાનીય મૂલ્યો ના મળે. યાદ રાખો. હવે બીજી પણ એક બાબત બતાવી દઉં કે જે વિધેયમાં f'(x) = 0 લો એટલે નિર્ણાયક સંખ્યાઓ મળે અને ફરી f'(x) નિર્ણાયક સંખ્યાઓ આગળ શોધીએ અને એ પણ શૂન્ય મળે તો દ્વિતીય વિકલિત કસોટી ત્યાં નિષ્ફળ જાય છે. તો આવા સંજોગોમાં આપણે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નક્કી કરવા પડે. એટલે હંમેશા દ્વિતીય વિકલિત કસોટી સફળ જ થાય એવું જરૂરી નથી દરેક વિધેયમાં. તો યાદ રાખો, જે વિધેય વિકલનીય નથી એવા કિસ્સામાં દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જશે અને જે વિધેયનું વિકલિત પ્રથમ વિકલિત 0 લેતા નિર્ણાયક સંખ્યાઓ મળે એ નિર્ણાયક સંખ્યાઓ આગળ દ્વિતીય વિકલિત પણ શૂન્ય મળે ત્યાં આગળ દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જશે. યાદ રાખો, આટલી વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખો. ત્યાર પછી જેનું f'(x) = 0 લઈ અને જે નિર્ણાયક સંખ્યાઓ મળે એ નિર્ણાયક સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો ના મળે એવા સંજોગોમાં f'(x) = 0 લઈ પછી એના નિર્ણાયક સંખ્યાઓ મળે એ નિર્ણાયક સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ ના હોય, સ્થાનીય ન્યૂનતમ ના હોય. એનો મતલબ શું થયો? તમે બંને વિકલિત કસોટી ચેક કરી જુઓ કે ડાબી બાજુથી ઘટતું ને જમણી બાજુથી વધતું હોય એવું પણ ના બને. ડાબી બાજુથી વધતું ને જમણી બાજુથી ઘટતું એવું પણ ના બને. તો એનો મતલબ શું થયો? તો એ જે બિંદુ આગળ સ્થાનીય કે મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ના મળે અને આવા સંજોગોમાં એ બિંદુને નતિ બિંદુ કહેવામાં આવે છે. યાદ રાખો, f'(x) = 0 લઈ નિર્ણાયક સંખ્યા શોધો. આ નિર્ણાયક સંખ્યાઓ આગળ જો પ્રથમ વિકલિત કસોટી એપ્લાય કરો તો ડાબી બાજુના અંતરાલમાં ઘટતું હોય ને જમણી બાજુના અંતરાલમાં વધતું હોય એવું પણ ના બને. ડાબી બાજુમાં વધતું હોય ને જમણી બાજુમાં ઘટતું હોય એવું પણ ના બને. તો આવા બિંદુને નતિ બિંદુ કહેવાય. જો દ્વિતીય વિકલિત કસોટીમાં તમે ચેક કરો તો f'(x) નિર્ણાયક સંખ્યા આગળ શોધતા <0 ના આવે ને <0 ના આવે તો એનો મતલબ =0 આવે. તો એવા સંજોગોમાં એ નિર્ણાયક સંખ્યાઓને નતિ બિંદુઓ કહેવામાં આવે છે. ડિટેલ રેફરન્સ બુકમાં આગળની થિયરીનો પોર્શન છે એમાં પણ તમે વાંચી લેજો. ટેક્સ્ટ બુકમાં પણ ડિસ્ક્રિપ્ટિવ વર્ણન સાથે સમજાવેલું છે એમાં પણ જોઈ લેજો. એની આખી સંકલ્પના તમને સ્પષ્ટ કરી છે. તો આપણે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો વિશે આટલી સંકલ્પનાઓ આકૃતિ સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે સ્થાનીય આ બધા નિર્ણાયક બિંદુઓ કોને કહેવાય એ પણ મેં તમને સમજાવેલું છે. તો આ નિર્ણાયક બિંદુઓ આગળ સ્થાનીય મહત્તમ કોને કહેવાય, સ્થાનીય ન્યૂનતમ કોને કહેવાય એ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. સ્થાનીય અને વૈશ્વિક મૂલ્યો કોને કહેવાય એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. વૈશ્વિક એટલે સમગ્ર વિધેયના પ્રદેશમાં કોઈ એક બિંદુ એવું મળે કે જ્યાં મહત્તમ મૂલ્ય હોય અને વૈશ્વિક મહત્તમ આખા પ્રદેશની અંદર કોઈ કમ્પેરિઝનમાં આખા પ્રદેશના પ્રત્યેક ઘટક સાથેની કમ્પેરિઝનમાં જે નાનામાં નાનું બિંદુ આગળ વિધેયનું મૂલ્ય નાનું હોય એને વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. પછી આ બધા લોકલ એરિયાઝ એટલે આ લોકલ પ્રદેશ છે, આટલા પૂરતું આ ન્યૂનતમ છે, આટલા ભાગ પૂરતું જ આ મહત્તમ છે, પણ આની સાથે કમ્પેર કરો તો આના કરતા મોટું આ છે. એટલે આ અને આ ટોટલી સ્વતંત્ર પ્રદેશો છે. બંને વિધેયના પ્રદેશના ઉગણો ખરા
પણ આપણે આની કમ્પેર ફક્ત આટલા પ્રદેશના જેટલા ઘટકો છે એટલા ઘટકો પૂરતું જ કરીએ છીએ, એટલે એને લોકલ એરિયાઝ કહેવાય, લોકલ ડોમાઇન. તો આ લોકલ ડોમાઇનમાં આ મહત્તમ છે એટલે એને સ્થાનિય લોકલ મેક્સિમમ અને આ લોકલ મિનિમમ કહેવામાં આવે છે. તો સ્થાનિય અને વૈશ્વિક વચ્ચેનો જે ભેદ છે એ પણ સમજાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો છે. હવે મિત્રો આને પણ થોડીક સેકન્ડો માટે મનમાં સંકલ્પનાને વિચારો, સ્પષ્ટ કરો અને ત્યાર પછી હવે આપણે આગળના એક્ઝામ્પલ જોઈશું. જો મિત્રો હવે પહેલો એક્ઝામ્પલ f(x) = x2 x belongs to R આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે, એના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો શોધો. આ ત્રણ એક્ઝામ્પલ એવા છે, આપણે 1 બાય 1 જોઈશું. આ y = x2 થયું. સૌપ્રથમ તો એની આકૃતિ વિચારો. તો આ પરવલય છે, આપણને ખબર જ છે. હવે આ y = f(x) થયું. આ y અક્ષ ને આ x. આ આકૃતિ દોરવી જરૂરી નથી, સમજાવવા માટે દોરી રહ્યો છું. આમાં x = 0 તો 0 થી આ બાજુનો પ્રદેશ અને આ પ્રદેશમાં વિચારો આ c - ડેલ્ટા આ c + ડેલ્ટા થાય. તો અહીંયા આને આ બિંદુને આપણે c બિંદુ કહી દઈએ. તો x = 0 એટલે c = 0 થશે. તો ડાબી બાજુના અંતરાલમાં ઘટતું વિધેય અને આ બાજુ અંતરાલમાં વધતું વિધેય છે. એનો મતલબ કે અહીંયા સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે છે. આ ન્યૂનતમ મૂલ્ય મળે છે અને સમગ્ર પ્રદેશમાં નીચામાં નીચું મૂલ્ય છે, એટલે વૈશ્વિક ન્યૂનતમ છે. અને આ મહત્તમમાં તમે અનંત સુધી જાઓ છો તો પણ અનંત સુધી કોઈ ચોક્કસ સંખ્યા નથી, એટલે વૈશ્વિક મહત્તમ મૂલ્યો મળતા નથી. ફરીથી આપણે દ્વિતીય મેં પ્રથમ વિકલિત કસોટીના આધારે જોયું. તો આ રીત હું તમને આ બે રીતે એક્ઝામ્પલ બતાવી દઉં. પહેલા તો જુઓ, અહીં x belongs to R હોવાથી હવે પહેલા x <0 લો. તો એનો મતલબ પ્રત્યેક x belongs to c એટલે 0 - ડેલ્ટા થી 0 માટે f'(x) <0 થાય. તેથી આ પ્રદેશમાં ઘટતું વિધેય છે, f' ઘટતું વિધેય થયું. અને આ બાજુ x <0 માટે એવરી જમણી બાજુનું અંતરાલ 0 થી c + ડેલ્ટા એટલે 0 થી 0 + ડેલ્ટા માટે f'(x) <0 થાય. તેથી વધતું વિધેય છે, તો વધતું વિધેય થયું. તો એનો મતલબ કે ડાબી બાજુના અંતરાલમાં ઘટતું વિધેય, જમણી બાજુમાં વધતું વિધેય. તો તેથી પ્રથમ વિકલિત કસોટી પરથી કહી શકાય કે x = 0 આગળ સ્થાનિય અને વૈશ્વિક બંને ન્યૂનતમ મૂલ્ય છે. ન્યૂનતમ મૂલ્ય છે. તેથી ન્યૂનતમ મૂલ્ય બરાબર f(0) એટલે 0 થશે. અને સ્થાનિય તેમજ વૈશ્વિક મહત્તમ મૂલ્ય ન મળે. આ પહેલી રીત. આ રીત એક જોઈ. હજુ આ એક્ઝામ્પલ પૂરતી બીજી રીત. આ પ્રથમ વિકલિત કસોટીને આધારે મેં દાખલો ગણ્યો છે, યાદ રાખો મિત્રો. હવે રીત 2, બીજી દ્વિતીય વિકલિત કસોટી. રીત 2. આ બીજી રીત એટલે જો કે આ વિધેય છે એનું પહેલા હું વિકલન કરું. f'(x) = 2x. f'(x) = 2 0 થયું. તો દ્વિતીય વિકલિત કસોટી શું કહે છે? f'(x) = 0 લઈ લો તો તમને 2x = 0 થયું. એટલે x = 0 થયું. તો આ નિર્ણાયક સંખ્યા છે, જે નિર્ણાયક સંખ્યા છે. આ નિર્ણાયક સંખ્યા મળી ગઈ. આ નિર્ણાયક સંખ્યા આગળ f'(x)
0 લઈએ, x બરાબર 0 આમાં મૂકો તો 2 મળે ગ્રેટર ધેન 0. તો એનો મતલબ આ તો અચળ છે, ગ્રેટર ધેન 0 છે જ. એને મતલબ એ સ્થાન ન્યૂનતમ મૂલ્ય મળે છે. તેથી x બરાબર 0 આગળ ન્યૂનતમ મૂલ્ય છે અને સ્થાનિય કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય બરાબર f0 બરાબર 0 થશે અને સ્થાનિય કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળતું નથી, કારણ કે f(x) લેસ ધેન 0 તો થતું જ નથી કોઈ પણ ઘટક આગળ. એટલે આ વસ્તુ આપણે જોઈ ગયા બે રીતે. ફરીથી યાદ રાખો, આ પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીને મેં દાખલો ગણીને બતાવ્યો છે. આ દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણાવેલો છે. તો યાદ રાખો મિત્રો, આટલા સરળ બધા જ દાખલાઓ છે. મિત્રો બીજો એક્ઝામ્પલ છે, જોઈ લો. f(x) બરાબર mod x. આનો આલેખ આપણને ખબર છે કે v આકારનો આલેખ છે. આ કેટલાક પ્રચલિત વિધાનમાં 11મા ધોરણમાં આપણે જોઈ ગયા છીએ કે f(x) બરાબર mod x. આ x અક્ષ ને y અક્ષ છે, ઉગમ બિંદુ. હવે આમાં પણ તમે રીત 1 ના આધારે જોઈ શકો છો કે આ 0 થી ડાબી બાજુનો અંતરાલ છે c - ડેલ્ટા, આ જમણી બાજુનો અંતરાલ c + ડેલ્ટા. c એટલે 0, તો ડાબી બાજુના અંતરાલમાં ઘટતું વિધેય છે, જમણી બાજુમાં. અને આપણે જાણીએ છીએ કે x બરાબર 0 આગળ માનાંક વિધેય વિકલનીય નથી, આગળ f વિકલનીય નથી. એટલે દ્વિતીય વિકલિત કસોટીનો આપણે આમાં નિષ્ફળ જશે, ઉપયોગ થશે નહીં. તેથી પ્રથમ વિકલિત કસોટી મુજબ, પ્રથમ વિકલિત કસોટી પરથી હવે પ્રત્યેક કયો ડાબી બાજુનો અંતરાલ, આ ડાબી બાજુનો અંતરાલ, પ્રત્યેક 0 - ડેલ્ટા થી 0, પ્રત્યેક x belongs to 0 - ડેલ્ટા થી 0 માટે f(x) less than 0. every x belongs to આ જમણી બાજુનો અંતરાલ 0 થી 0 + ડેલ્ટા માટે f(x) greater than 0. આ ઘટતું વિધેય છે, આ વધતું વિધેય છે. તો ડાબી બાજુમાં ઘટતું ને જમણી બાજુમાં વધતું. તેથી x બરાબર 0 આગળ સ્થાનિય અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે છે. અને ન્યૂનતમ મૂલ્ય બરાબર f(0) mod 0 0 થશે. વૈશ્વિક અને મહત્તમ મૂલ્ય અનંત સુધી છે, એટલે વૈશ્વિક મહત્તમ કે સ્થાનિય મહત્તમ મૂલ્યો મળે નહીં. યાદ રાખો. તો આ બીજો એક્ઝામ્પલ છે. એ જ રીતે હવે આપણે આ પહેલો અને બીજો જોયા. હવે ત્રીજો એક્ઝામ્પલ જુઓ. આમાં હું થોડું કરેક્શન કરું છું કે આ ત્રીજો એક્ઝામ્પલ તો mod x + 3 છે. આ જોઈ લો, આ ત્રીજો એક્ઝામ્પલ 3 + mod x. તો આની આકૃતિ આવી થશે. આને ભૂલી જાઓ. આ જે છે એ ઉગમ બિંદુ 1 2 3, એટલે આ આકૃતિ આવી થશે. તો આની અંદર ફરક શું થાય? x બરાબર 0 આગળ વિકલનીય નથી, એટલે અહીંયા આગળ વિકલનીય નથી. આ x છે, બરાબર છે. એટલે હવે આ ત્રીજા એક્ઝામ્પલમાં આ આકૃતિ આપણી નકામી થશે અને આ ડાબી બાજુનો અંતરાલ અહીંયા અને આ જમણી બાજુનો અંતરાલ આ c - ડેલ્ટા, આ c + ડેલ્ટા. c એટલે 0 છે, તો આ અંતરાલ માટે f(x) less than 0, આ અંતરાલ માટે f(x) greater than 0 વધતું. 0 આગળ સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ, તો 0 આગળ મૂલ્ય મળશે. અને f(0) એટલે આ શું થશે? mod x + 3 3 થશે. તો સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય 3 મળે છે અને વૈશ્વિક મૂલ્ય
મળતું નથી. તો આ એક્ઝામ્પલ થયો કે હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. સોરી, આ 4 એક્ઝામ્પલ હતો. એક્ઝામ્પલ નંબર 4 હતો. આ 4 હતો. 4 જોયો. હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. તો ત્રીજા એક્ઝામ્પલમાં fx x છે. x belongs to r. પહેલા તો આની આકૃતિ વિચારો. આની આકૃતિ વિચારો. y બરાબર x એટલે આની આકૃતિ આવી થશે. આ આકૃતિ થઈ ગઈ y બરાબર x ની. એમાં x belongs to શું આપેલું 0 to 1 0 to 1 છે. તો આ 0 છે એટલે આ બિંદુ આમાં નથી. દાખલા તરીકે અહીંયા 1 છે. આ બિંદુ આમાં નથી એટલે આટલો ભાગ થયો. હું એટલો ભાગ બતાવું છું એટલે આટલો ભાગ થયો. હવે તમે જુઓ કે પ્રત્યેક x belongs to 0 to 1 માટે f' greater than 0 થાય. આમાં ક્યાંય x જેમ વધે છે તેમ વધે છે. તેથી f એ 0 1 પર ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય હમણાં જ આપણે થિયરીમાં જોઈ ગયા. ચુસ્ત વધતું, તેથી આમાં સ્થાનીય મૂલ્યો, સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે. યાદ રાખો મિત્રો, સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે. તમે એમ જોઈ શકો કે 0 આગળ વ્યાખ્યાયિત નથી. તમને એવું લાગશે કે આ અંતરાલમાં આ 0 થી જમણી બાજુનો 0 તરફનો અતિ નજીકના ઘટક આગળ આનું ન્યૂનતમ મૂલ્ય હશે અને 1 આગળ 1 થી ડાબી બાજુથી 1 તરફ, ડાબી બાજુથી 1 તરફ એટલે જે તમે વિચારો કયો બિંદુ 0.9 0.999 એનો મતલબ 1 ની તરફ. તો 1 ની તરફની અતિ નજીકનું બિંદુ કયું? ચોક્કસ નથી. એટલે એ બિંદુ આગળ આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય છે તેવું કહી શકાય નહીં. તો યાદ રાખો, આને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે. અને વૈશ્વિક મૂલ્ય તો મળે જ નહીં આની અંદર. કારણ કે 0 અને x બરાબર 0 કે 1 does not belongs to domain of f. તેથી વૈશ્વિક મૂલ્ય પણ ન મળે. આ સ્થાનીય મૂલ્ય તો મળતા નથી તેમજ વૈશ્વિક મૂલ્ય પણ આમાં ન મળે. એટલે આ ત્રીજો એક્ઝામ્પલ જોયો છે. હવે 1 થી 4 પછી 5 અને 6 ધ્યાનથી વાંચી લો. પહેલા જો મિત્રો એક્ઝામ્પલ નંબર 5 અહીંયા આ વિધેય આપેલું છે. આ તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 30 અને 33 જુઓ, બંને એક જ છે. હમણાં થિયરીમાં મેં તમને નતિ બિંદુ કોને કહેવાય એની વ્યાખ્યા સમજાવી. યાદ કરજો. અહીંયા પહેલા તો વિધેયનું વિકલન કર્યું. આ વિધેયમાં 6 કોમન લઈ લો તો અપૂર્ણ વર્ગ પદાવલી મળે. આવું મળશે. ફરીથી આનું વિકલન કરું છું. f'(x) = 12 into x - 1. હવે પહેલા સ્ટેપમાં વિધેયનું દ્વિતીય વિકલિત. હવે બીજા સ્ટેપમાં f'(x) = 0 લઈએ તો અહીંયા 6 into x - 1 whole square = 0 થાય. એટલે આપણને x = 1 આ એક બિંદુ મળ્યું જે નિર્ણાયક બિંદુ છે. યાદ રાખો, જે નિર્ણાયક બિંદુ છે. એક જ મળે છે નિર્ણાયક બિંદુ. આ બિંદુ આગળ તમે f'(1) ચેક કરો તો અહીંયા 12 into 1 - 1 = 0 મળે છે. તેથી દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે. નિષ્ફળ જાય છે. તેથી આપણે પ્રથમ વિકલિત કસોટીના આધારે વિચારવું પડે. તો હવે તમે જુઓ કે પ્રત્યેક x belongs to r માટે
f dash x, અહીંયા x ની વેલ્યુ તમે ગમે તે વિચારો તો 6 x - 1 હોલ સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવાનું છે. તો એનો મતલબ કે x ની ડાબી બાજુની કિંમત 0 થી ડાબી બાજુની કિંમત આગળ અને જમણી બાજુની કિંમત આગળ વધતું જ વિધેય છે. તો તેથી પ્રથમ આમ કહી શકાય કે તેથી x બરાબર 1 એ નતિ બિંદુ છે. આ નતિ બિંદુ હોવાથી કહી શકાય કે આને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળે નહીં. તેથી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે. હવે નતિ બિંદુ આપણે કોણે કીધું છે કે યાદ રાખો, ફરીથી એક વ્યાખ્યા રિપીટ કરું છું કે જેનો f'(x) = 0 લઈએ અને નિર્ણાયક સંખ્યાઓ મળે, એ નિર્ણાયક સંખ્યાઓ આગળ દ્વિતીય વિકલિત 0 હોય તો દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય. પછી તમે પ્રથમ વિકલિત કસોટીના આધારે જોવો તો ડાબી બાજુથી ઘટતું અને જમણી બાજુથી વધતું હોય અથવા ડાબી બાજુથી વધતું અને જમણી બાજુથી ઘટતું હોય આવું બનતું હોય તો એને સ્થાનીય મૂલ્યો મળે. પણ અહીંયા તો ડાબી બાજુ કે જમણી બાજુ બંને બાજુ વધતું વિધેય છે એટલે ટોચ અને તળિયાનું બિંદુ મળતું જ નથી. આપણી ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે ટોચ કે તળિયાનું બિંદુ મળતું જ નથી અને તેમ છતાં f'(x) = 0 થાય છે. એ x = 0 આગળ માટે x બરાબર 1 આગળ તો x બરાબર 1 એ નતિ બિંદુ થયું. તો આમ તે બિંદુ આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળશે નહીં. એટલે આ એક્ઝામ્પલ આપણે છઠ્ઠો જોયો. હવે પાંચમો જોયો. હવે 6 અને 7 8 બધામાં તમે જોઈ શકો છો કે વિધેય આપેલું છે, એનું વિકલન કરશું આપણે સ્થાનીય અને મહત્તમ મૂલ્યો. તો 6 થી 9 સુધીના એક્ઝામ્પલ હવે આપણે જોઈશું. બધામાં એક જ સરખી રીતો છે મિત્રો. છઠ્ઠા અને સાતમો એક્ઝામ્પલ હવે મિત્રો જોઈશું આપણે. છઠ્ઠો એક્ઝામ્પલની શરૂઆત કરીએ તો પહેલા આપણે એનું વિકલન કરીએ 3x² - 3. પછી દ્વિતીય વિકલિત કરીએ તો અહીંયા 6x થશે. હવે મિત્રો આ 6x મળ્યું. હવે પહેલો સ્ટેપ કે f'(x) = 0 લો. એનો મતલબ આમાંથી 3x² - 0 આના અવયવ પાડો એટલે 3x - 1 x + 1 = 0. તેથી x બરાબર -1 અથવા 1 આ એના નિર્ણાયક બિંદુઓ છે, જે નિર્ણાયક બિંદુઓ છે. હવે આ નિર્ણાયક બિંદુઓ આગળ, નિર્ણાયક બિંદુઓ એટલે ટોચનો કે તળિયાનો બિંદુ, હવે ત્યાં આગળ મહત્તમ છે કે ન્યૂનતમ એ આપણે ચેક કરવાનું રહ્યું. તો દ્વિતીય હવે x બરાબર -1 આગળ ચેક કરીએ તો f'(-1) આમાં મૂકો તો 6 * -1 -6 < 0. તેથી સ્થાનીય આ < 0 આવ્યો મહત્તમ મળે. સ્થાનીય મહત્તમ મળે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર f(-1). આની અંદર કિંમત મૂકો f(-1). તો આ થશે -1 નો ઘન -3 * -1 + 3. આ -1 + 3 + 3 3 ને 3 6 માંથી 1 જાય એટલે 5. આ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળ્યું. હવે એ જ રીતે x બરાબર 1 આગળ ચેક કરીએ આપણે તો f'(1). તો આની અંદર કિંમત મૂકો 6 * 1 6 > 0 એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. આવું નક્કી થાય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બરાબર f(1). f(1) ની કિંમત અહીંયા મૂકો. આ 3 3 ગયા એટલે 1 મળે. તો આમ સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળે છે. હવે બીજું કે આની અંદર x belongs to R પ્રદેશ છે. તો મિત્રો આનો પ્રદેશ અહીં ડોમેન ઓફ f = R છે. તેથી વૈશ્વિક મૂલ્યો ન મળે.
ક્લોઝ અંતરાલ હોય એટલે અંત્ય બિંદુઓ જેના નિશ્ચિત હોય એનું વૈશ્વિક મૂલ્ય મળે. હવે એ જ રીતે આ એક્ઝામ્પલ જોયા પછી આ એક્ઝામ્પલ બિલકુલ એના જેવો એક્ઝેક્ટ એના જેવો જ એક્ઝામ્પલ છે તે આપણે હવે જોઈશું. એક્ઝામ્પલ નંબર 7 જરા ધ્યાનથી જોઈ લો. એનું વિકલન વિચાર. એક્ઝામ્પલ 7 3x4 plus 4x cubed minus 12x squared plus 12 વિકલન હવે 12x આવું થયું 12x ની એક ઘાત આનું 0 આમાંથી 12x કોમન કાઢો તો અહીંયા વધશે x સ્ક્વેર પ્લસ x માઈનસ 1 આવું થયું. જો મિત્રો વિકલન કર્યો આપણે આનું એક્ઝામ્પલ નું વિકલન કર્યું. મિત્રો વિકલન ફરી એકવાર ચેક કરી જુઓ. અહીંયા 4 કરી 12x ઘન 4 કરી 12x વર્ગ 12 જો અહીંયા 24 આવશે 24x આવશે અહીંયા અને આમાંથી 12 કોમન કાઢો એટલે 12 * 24 એટલે -2 આવશે અને ફરી આનું વિકલન કરો તો આ આવશે 12 કરીને 36x વર્ગ 12 * 24x માઈનસ 24 આ રીતે વિકલિત આવ્યું. હવે f' બરાબર 0 લઈએ તો 12x x સ્ક્વેર પ્લસ x માઈનસ 2 = 0 આટલું થયું. હવે આના અવયવ વિચારો મિત્રો, આના અવયવ વિચારો. તો આના અવયવ આપણે પાડીએ. આ -2 ના ભાગ પાડવાના છે. 2 કા 2 થશે, આ પ્લસ અને માઈનસ એટલે અહીંયા x 12 ને 0 ના છેદમાં લઈ જઈએ. આના બે અવયવ પડશે x + 2 x - 1 = 0 તેથી x = 0 -2 અને 1 તો આ 3 મળશે. તો આ નિર્ણાયક સંખ્યાઓ છે જે નિર્ણાયક સંખ્યાઓ છે. હવે એનો મતલબ કે ટોચ કે તળિયાના બિંદુઓ આ 3 ઘટક આગળ મળે છે. હવે આ ઘટક આગળ સ્થાનિય મહત્તમ છે કે ન્યૂનતમ છે ચેક કરીએ. પહેલા x = 0 લઈએ. હવે f = 0 આની અંદર મૂકો કિંમત તો આ 0 + 0 - 24 = -24 > 0 તેથી x = 0 આગળ સ્થાનિય ગ્રેટર ધેન 0 છે ને એટલે ન્યૂનતમ મૂલ્ય મળે અને તેથી સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય બરાબર f(0). હવે f(0) આમાં મૂકો એટલે આ 0 અહીંયા વત્તા 0 અહીંયા જુઓ -0 વત્તા 12 તો ઇક્વલ ટુ 12 મળે. આ એક જવાબ મળ્યો. હવે આપણે જોઈએ -2 આગળ તો x બરાબર -2 લેતા આ લઈએ તો f ડબલ ડેશ -2 આ ડબલ ડેશ ની કિંમત છે એની અંદર મૂકો 36 -2 નો વર્ગ પ્લસ 24 અહીંયા -2 -24 આવું થયું ઇક્વલ ટુ -2 નો વર્ગ એટલે આ 36 * 72 144 એટલે 144 -24 * 48 -24 આ બેનો સરવાળો આ ગ્રેટર ધેન 0 થશે તો આ સોરી અહીંયા -24 છે ને લેસ ધેન 0 થયું. આ લેસ ધેન 0 થયું -24 છે ને એટલે સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે. અહીંયા મહત્તમ મૂલ્ય મળે ન્યૂનતમ નહીં મહત્તમ
તો આ મહત્તમ મૂલ્ય મળ્યું. હવે આ ગ્રેટર ધેન 0 છે, તેથી x બરાબર -2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. હવે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બરાબર f ઓફ -2, આની અંદર કિંમત મૂકી દેવાની અને કિંમત શોધી કાઢવાની, વત્તા 4 -3 નો ઘન -12 અહીંયા -2 છે, સોરી -2 અને -2 નો વર્ગ વત્તા 12. આ જે મૂલ્ય મળે એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળ્યું. એ જ રીતે હવે ત્રીજું ચેક કરીએ તો x બરાબર 1 લેતા આની ગણતરી કરી લેજો મિત્રો. હવે f ડબલ ડેશ 1 ચેક કરીએ તો આ f ડબલ ડેશ છે, આ થશે 36 1 નો વર્ગ વત્તા 24, અહીંયા 1 -24, આ બે ગયા એટલે આ આવશે 36 અને આ થશે ગ્રેટર ધેન 0 એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. તો x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. નક્કી થઈ ગયું કે સ્થાનીય ન્યૂનતમ એટલે આ તળિયાનું બિંદુ છે. આ દ્વિતીય વિકલિત કસોટી છે મિત્રો. તેથી સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બરાબર f ઓફ 1. હવે આ f ઓફ 1 માં કિંમત મૂકો તો 3 1 ની 4 ઘાત પ્લસ 4 1 ની 3 ઘાત માઈનસ 12 1 નો વર્ગ વત્તા 12. આ 12 ગયા તો આ આવશે 4 અને 3 7. તો આપણને આ એક મૂલ્ય મળ્યું છે = 7. તો આમ મિત્રો આપણને સ્થાનીય મૂલ્ય મળે છે. સ્થાનીય મહત્તમ મૂલ્ય મળ્યું 12 અને આ ન્યૂનતમ મૂલ્ય આનું સાદુરૂપ આપી દેશો એટલા મળશે. તો એની અંદર પણ તમે ચેક કરી લેજો. આ મૂલ્ય 20 મળશે તો શોધી કાઢજો સાદુરૂપ આપીને. તો અહીંયા સ્થાનીય ન્યૂનતમ 2 મળે છે એટલે 2 તળિયાના બિંદુ એક ટોચનું બિંદુ અને આનો વિસ્તાર તમે ચેક કરો. આનો પ્રદેશ સોરી વિધેય f નો પ્રદેશ x belongs to r હોવાથી અનંત ગણ છે, તેથી વૈશ્વિક મૂલ્યો ના મળે. યાદ રાખો મિત્રો, આના વૈશ્વિક મૂલ્યો મળતા નથી. તો અહીંયા આપણે સમય ઘણો થઈ ગયો છે, 1 કલાક થઈ ગઈ છે અને માત્ર 7 એક્ઝામ્પલ, કારણ કે પહેલી અડધી કલાકમાં તો આપણે મૂળ એની થિયરીની સંકલ્પના જ સમજ્યા છીએ. એક્ઝામ્પલ તો આપણે 7 ગણ્યા છે. તો હવે પછી આટલા એક્ઝામ્પલ અને આના પછીના એક્ઝામ્પલ આવતા પિરિયડમાં આપણે 1 બાય 1 જોઈશું. તો મિત્રો હવે આટલા એક્ઝામ્પલ અને એની ખાસ કરીને પહેલી અડધી કલાકમાં જે આપણે સંકલ્પના સમજવાનો પ્રયત્ન કર્યો છે એને સમજવાનો પ્રયત્ન કર્યો. 4 વસ્તુઓ મેં તમને બહુ જ ધ્યાનથી સમજાવી છે. વૈશ્વિક મૂલ્યો કોને કહેવાય, સ્થાનીય મૂલ્યો કોને કહેવાય, પ્રથમ વિકલિત કસોટી શું અને દ્વિતીય વિકલિત કસોટી શું, એની હજુ ડિટેલ ટેક્સ્ટ બુકની અંદર પણ આપેલું છે અને રેફરન્સ બુકમાં શરૂઆતના ભાગમાં બધું વિસ્તાર સાથે વર્ણન સાથે સમજાય એવી સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે અને એને મેં અહીંયા આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે લગભગ બધી જ સંકલ્પનાઓ સ્પષ્ટ થઈ જ જશે. પછી દાખલાઓની જેમ વધારે પ્રેક્ટિસ કરશો એ પ્રમાણે તમારી મનની અંદર જેટલી દ્વિધા હશે બધી દૂર થઈ જશે. આ પ્રેક્ટિસ કરવાથી જ આવડશે. એમને વાંચી લેવાથી કે વિડીયો જોઈ લેવાથી કદાપી નહીં આવડે. યાદ રાખજો અમારા શબ્દો કે માત્ર વાંચી જવાથી કે જોઈ જવાથી ક્યારેય નથી આવડતું. તમને જે થોડી ઘણી સમજણ પડી છે એને તમે જાતે લખી અને પ્રયત્ન કરશો તો જ તમારી પ્રેક્ટિસ થશે અને સંકલ્પના સ્પષ્ટ થશે. તો વધુ હવે આપણે આ 8મા દાખલાથી ઓનવર્ડ્સ બાકીના બધા દાખલાઓ છે એ આવતા 13મા લેક્ચરની અંદર આપણે જોઈશું.